નમસ્કાર ન્યૂઝ 10 માં હું છું આપની સાથે દાનવીવાલી। વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારોની તો રાજકોટ શહેરમાં હાલ થઈ જતી ઠંડીના કારણે મંગળવારે એક બાળકીનું મોત નીપજ્યું હતું, જે બાદ હવે મોડેથી જિલ્લા શિક્ષણ વિભાગ તંત્ર નિંદ્રામાંથી ઉઠી ગયું છે। તો રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હવે ફરજિયાતપણે તમામ શાળાઓનો સવારનો સમય 8 વાગ્યા પછી કરવાની સૂચના અપાઈ છે। તો જે પણ શાળા આ નિયમનો ભંગ કરશે તેના વિરુદ્ધ FIR દાખલ કરવાની પણ DO BS કૈલાએ તૈયારી દર્શાવી છે। તો જો અગાઉ પણ આ નિર્ણય ફરજિયાત કરવામાં આવ્યો હતો તો શક્ય છે કે બાળકીનો જીવ બચી શક્યો હોત। તો રાજકોટ DO સફળતા અત્યારે સફાળા જાગ્યા છે। શાળાનો સમય 8 વાગ્યા પછી રાખવાની કડક સૂચનાઓ અપાઈ છે। તો આ નિયમ ભંગ કરનાર તમામ વિરુદ્ધ કાર્યવાહી થશે અને FIR ની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજથી જે છે શાળાનો સમય 8 વાગ્યાનો થયો છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ ગઈકાલે પરિપત્ર જાહેર કર્યો હતો અને ત્યારબાદ આજે છે શાળાનો સમય 1 કલાક મોડો કરાયો છે। આજથી 8 વાગ્યાનો સમય થયો છે। કેટલો ફાયદો? ઘણો ફાયદો છે। દૂરથી છોકરાને લેવા આવતા હોય અને મૂકવા આવી એટલે છોકરાને વહેલું ઉઠવું પડે ને અમારે વહેલું ઉઠવું પડે। પણ જો કે બહુ ઠંડી હતી ને તો અમારી સ્કૂલવાળાએ તો વહેલો જ કરી નાખ્યો હતો। 2-4 દિવસ પહેલા જ અમારો ટાઈમ 8 નો થઈ ગયો હતો। ખાસ કરીને બેન પહેલા કેટલા વાગે ઉઠવું પડતું હતું અને હવે કેટલા વાગે ઉઠવું પડે? પેલા છોકરાઓ 6 વાગે ઉઠી જતા ને અમે એનાથી થોડાક વધારે વહેલા ઉઠી। ચોક્કસથી હાલ આપણી સાથે અન્ય વાલી છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલો આ જે છે અત્યારે ફાયદો થાય છે જે 1 કલાક સમય મોડો થયો છે એનાથી? છોકરાઓ માટે ઘણું સારું છે, કારણ કે સવારમાં કડકડતી ઠંડીમાં જે છોકરાઓને 6 વાગે તો ઉઠી જવું પડે, ત્યારે 6:45 વાગે પહોંચતા અમે દૂરથી આવીએ એટલે હવે ઘણું સારું થઈ ગયું, કારણ કે 8 વાગ્યા સુધીનો ટાઈમ ઘણો સારો ટાઈમ કહેવાય। કડકડતી ઠંડીમાં બહુ સારું કહેવાય। આટલી ઠંડીમાં વહેલું ઉઠવું પડે કેટલું તકલીફ વાળું હોય છે બાળકો? ઈ ને બાળકોને બહેનોને સવારમાં જેના માટે નાસ્તો બાસ્તો કરવામાં બહુ તકલીફ પડે, એના કરતા ખૂબ સારું છે 8 વાગે। અને 2-3 મહિનાની જ વાત હોય, આખો વર્ષ તો હોતું નથી, એટલે 2-3 મહિના આલી શકે એમ કોઈ વાંધો નથી। હાલ આપણી સાથે અન્ય વિદ્યાર્થીની છે। બેન, વહેલું ઉઠવું પડે, હવે શાળાનો સમય મોડો થયો છે, કેટલી રાહત થઈ છે? બહુ રાહત થાય છે। પેલા કેટલી તકલીફ પડતી હતી? વહેલું ઉઠવું પડતું હતું, વાંચવું પડતું હતું, પછી તૈયાર થવું પડતું હતું, પછી સ્કૂલે આવવું પડતું। પેલા કેટલા વાગે ઉઠતા હતા, હવે કેટલા વાગે ઉઠતા? પેલા 6 વાગે ઉઠતા હતા, હવે 5 વાગે ઉઠીએ। ચોક્કસથી હાલ જે છે આપણે સાથે શાળાના પ્રિન્સિપાલ છે। બેન, જે છે આજથી તમારો સ્કૂલનો સમય 8 વાગ્યાનો થયો છે, શું કહેશો? DO સાહેબના આદેશથી આજથી અમે શાળાનો સમય 8 વાગ્યાનો કર્યો છે। જોકે બહુ ઠંડી હતી એટલે અમે થોડોક વહેલો નિર્ણય લઈ લીધો હતો કે વિદ્યાર્થીઓ છે એને કોઈ અગવડતા ન પડે। તો હવે વાત કરીએ ભર શિયાળે વરસાદની। ઠંડીના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે 25 જાન્યુઆરીથી ફરી વધશે ઠંડીનું જોર। તો હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડી ઘટશે। 19, 20 અને 21 તારીખમાં ઠંડી ઘટશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। તો 25 થી 27 જાન્યુઆરીથી ફરી ઠંડીનો રાઉન્ડ વધી શકે છે। તારીખ 24, 25 અને 26માં ઠંડીનો રાઉન્ડ શરૂ થશે અને આ ઠંડી આકરી છે। ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સિદ્ધપુરના ભાગો, કડી બેસકાડી હાડના ભાગોમાં કેટલાક ભાગમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી પણ ઊંચું થઈ જવાની શક્યતા રહેશે। તો આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે ઠંડી સાથે માવઠાનો પણ માર પડશે। તો કાપણી સમયે જ રવિ સિઝન પર તોળાતું સંકટ છે। 3 દિવસ બાદ થઈ શકે છે માવઠું। તો 23 થી 29 જાન્યુઆરી સુધી માવઠાની આશંકા છે। તો કેટલાક સ્થળે પડી શકે છે કમોસમી વરસાદ। જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે। માર્ચની આખરમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેતા રાજ્યના કેટલાક ભાગમાં હળવો વરસાદ પણ થઈ શકે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તો કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, જેની અસર દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના ભાગ સુધીમાં થશે। તો માઉન્ટ આબુમાં ઠંડીનો પારો હજુ પણ માઇનસમાં છે। સતત 5મા દિવસે તાપમાન 0થી પણ નીચે નોંધાયું છે। હિલ સ્ટેશન માઉન્ટ આબુ સતત કડકડતી ઠંડીથી ઠરી રહ્યું છે। સતત 5મા દિવસે તાપમાનનો પારો -2 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો। માઉન્ટ આબુના મેદાની વિસ્તારોમાં સવારના સમયે ઘાસ થીજી ગયેલું જોવા મળ્યું। વાસળોમાં રાખવામાં આવેલું પાણી પણ જામી ગયું। કારની વિન્ડશીલ્ડ પર ઝાકળ થીજી ગઈ। ભારે ઠંડીના કારણે સહેલાણીઓ ઠૂઠવાયા હતા।
સતત 0થી નીચે તાપમાન રહેતા જનજીવનને પણ અસર જોવા મળી રહી છે, પરંતુ ગુજરાતથી જતા લોકોમાં હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે જે લોકો શિમલા મનાલી નથી જઈ શકતા એ લોકો હાલમાં ગુજરાતથી સીધા જ માઉન્ટ આબુ જવાનું પસંદ કરી રહ્યા છે। વાત કરીએ અન્ય સમાચારની તો લગ્નમાં ડાન્સ કરતા યુવકનું મોત નીપજ્યું છે। યુવકને હાર્ટ એટેક આવતા તે ઢળી પડ્યો હતો। તો લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે। મધ્યપ્રદેશના રીવાની આ ઘટના છે। તો સોશિયલ મીડિયામાં તેનો વિડીયો પણ વાયરલ થયો છે। તો જાન કાનપુરથી રીવા આવી હતી। મિત્રોના લગ્નમાં આ યુવક આવ્યો હતો, જે દરમિયાન ડાન્સ કરતા કરતા તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તે દરમિયાન તેનું અચાનક જ મોત નીપજ્યું હતું। તો રીવા મધ્યપ્રદેશનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। તો દ્રશ્યમાં જોઈ શકાય છે તેમ જાન કાનપુરથી રીવા આવી હતી। યુવક ડાન્સ કરી રહ્યો હતો પોતાના મિત્રના લગ્નમાં અને તે સમયે અચાનક જ હાર્ટ એટેકથી તેનું મોત થયું છે। અને હવે વાત કરીએ વ્યાજખોરોના વિષચક્રની। તો વ્યાજખોરના ત્રાસથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે। જીમ ટ્રેનરે ઝેરી પ્રવાહી પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। તો વ્યાજના વિષચક્રમાં એક યુવકનો ભોગ લેવાયો છે। યુવકે 3-4 લાખ રૂપિયા વ્યાજ લીધા હતા। યુવકના પિતાએ ન્યાયની માંગણી કરી છે। તો વ્યાજખોરના ત્રાસથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે। રાજકોટના જેતપુરમાં વ્યાજખોરના જીમ ટ્રેનર યુવકે ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવ્યું। તો યુવકના પિતાએ 4 થી 5 વ્યાજખોરો ત્રાસ આપતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે। તો યુવકના પિતાએ ન્યાયની માંગણી કરી છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। છોકરો 1 મહિના દિવસ ત્યાં ગુમસુમ બેહતો હતો। એના વ્યાજવાળા પણ મારી પાસે આવેલા હતા કે ભાઈ તમારો છોકરો વ્યાજે પૈસા મારી પાસે લઈ ગયો છે અને મને પૈસા દેતો નથી। એટલે મેં એને કીધું કે ભાઈ જો મેં ગરીબ માણસ છીએ, અમે વ્યાજ નહીં દઈ શકીએ તને, અમે મૂડી દઈ શકશું તને। તો રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે। 85 જેટલા ગુના નોંધીને 173 વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે। તો રાજકોટ રેન્જ હેઠળ 5 જિલ્લાઓમાં 85 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે। તો સૌથી વધુ ગુના રાજકોટ ગ્રામ્યમાં દાખલ કર્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે 173 પૈકી 94 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તો સુરતમાં વધુ એક ઇલેક્ટ્રિક મોપેડ ભડકે પડી છે। તો શહેરના પૂજન રો હાઉસમાં ઘર બહાર પાર્ક કરેલી ઇલેક્ટ્રિક બાઇક ભડભડ સળગી ઉઠી છે। તો ચાર્જિંગમાં મૂકેલા મોપેડ અચાનક સળગી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી। સોસાયટીના લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી। તો ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। તો ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। તો મુંબઈ ગોવા નેશનલ હાઈવે પર રાયગઢના માનગામ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો। ટ્રકે ઇકો કારને ટક્કર મારતા કારમાં સવાર 9 લોકોના કરુણ મોત થયા છે। તો જેમાં 4 મહિલા અને 5 પુરુષના ઘટના સ્થળે જ મોતને ભેટ્યા છે। તો અકસ્માતમાં એક 4 વર્ષના બાળકને ગંભીર ઈજાઓ થઈ હતી। તો 4 વર્ષના બાળકને ગંભીર ઈજા થઈ છે, ત્યારે અકસ્માતમાં 9 લોકોના કરુણ મોત નીપજ્યા છે। તો મોરબીના હળવદમાં હની ટ્રેપમાં ફસાવવા માટેના કાવતરાનો પર્દાફાશ થયો છે। યુવાન પાસેથી સમાધાન માટે 10 લાખ રૂપિયાની માંગણી કરતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો। તો જૂના દેવળિયા ગામે રહેતા યુવાનને કાર લોન માટે મહિલા અવારનવાર ફોન કરતી હતી અને ત્યારબાદ તેને હની ટ્રેપમાં ફસાવવા માટેનું કાવતરું કરવામાં આવ્યું હતું। તો યુવાનને ફોન કરીને 10 લાખ રૂપિયાની માંગણી કરી અને મારી નાખવાની પણ ધમકી આપી હતી, જેથી યુવાનના પિતાએ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આ ગુનામાં એક મહિલા સહિત કુલ 4 આરોપીઓને પકડી પાડ્યા છે। આ સાથે એક વોન્ટેડ આરોપીને પકડવા માટે તમામ ચક્રો ગતિમાન કર્યા છે। આખું પહેલાં મારા બાબામાં એ રીતના ફોન આવતા, ફાઇનાન્સમાંથી હું બોલું છું અને હું ફલાણી બોલું છું અને લોન ફાઇનાન્સની ગાડીઓની કરવાની હોય
તો અમે લોન કરી આપી છીએ. એથી મારા બાબાને ફસાવી ગોળ વાતું કરી અને ખોટી પછી મેસેજ કર્યા અને આ અંતે વિડીયો કોલ કરી અને ચીટર કરવાની જે કોશિશ કરી, તો તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પૂરેપૂરો મને જે સાથ સહકાર આપ્યો અને આ ગુનેગારો લગી પોગવામાં પૂરેપૂરી મને હિંમત આવી. બેને અવારનવાર ફોન કરી કાર માટે લોન અપાવવા બાબતે વાતચીત કરેલ હતી, જે સંદર્ભે તેઓએ ના પાડતા થતાં અવારનવાર ફોન કોલ કરેલ હતા. ફોન કાપી નાખેલ, જેથી ફરિયાદીને ફોન કરી અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવતા હતા. લોકોને એક જ અપીલ છે કે બિનજરૂરી કોઈ પણ સ્ત્રી તરફથી ફોન આવે, તમારે કંઈ કામ ના હોય તો ખોટી વાતો કરીને હની ટ્રેપમાં ફસાવવું નહીં. તો બાકી ટેક્સના નાણાં વસૂલો માટે પોરબંદરમાં કડક સીલિંગ ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે જેમાં પોરબંદર શહેર નગરપાલિકા એવા રહીશો અને દુકાનધારકોની યાદી તૈયાર કરી છે જેઓ ઘણા સમયથી ટેક્સ આપવામાં ઉદાસીન વલણ દાખવી રહ્યા છે. તો આવા મિલકત ધારકોની દુકાનો અને રહેઠાણવાળી જગ્યાએ જોઈને પાલિકા દ્વારા સીલ મારવામાં આવી રહ્યા છે. તો જેના અંતર્ગત પ્રથમ દિવસે પાલિકાની ટેક્સ વસૂલાત સ્ક્વોડે 11 જેટલા સ્થળો પર દુકાન અને હોટેલ સહિતની મિલકતો સીલ કરી છે. આજ રોજ પોરબંદર નગરપાલિકાએ વેરા વસૂલાત માટે ઝુંબેશ ચાલુ કરી છે. લેણદારોને અવારનવાર જાણ કરીએ છીએ તો પણ પૈસા ભરતા નથી, એને પેનલ્ટી ઉપર પેનલ્ટી વધતી જાય છે. એટલે આજે ચીફ ઓફિસર સાહેબના આદેશ મુજબ અમે લોકો સીલ મારીને કામગીરી ચાલુ કરેલી છે આજથી. અને હવે વાત કરીએ કપ મુદ્દે કકડાટની. અમદાવાદમાં પ્લાસ્ટિકના કપમાં ચા વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં ચાના વેપારીઓ શોધી કાઢ્યો છે તોડ. તો હવે ચા પીધા બાદ કપ ફેંકતા નહીં, પણ તેને ખાઈ જજો. ચાનું નામ પડે એટલે ચા રસિકો ચા પીવા ઉતાવળ કરી ચાની કિટલી પર પહોંચી જાય છે અને ચાની ચુસ્કી માર્યા બાદ પોતાના કામ પર લાગી જાય છે. વળી ચા પીધા પછી ચાનો કપ કચરા પેટીમાં અથવા જાહેર રસ્તાઓ પર ફેંકી દે છે. પણ હવે ન તો ચાનો કપ રોડ પર ફેંકી દેશો, ન તો પ્લાસ્ટિકના કપમાં ચા મળશે. ત્યારે સવાલ એ છે કે ચા પીવી કેમ? પણ જો તમને હવે એમ કહેવામાં આવે કે ચા પીને કપ ખાઈ જવાનો છે તો તમે શું કરશો? હા, આ વાત સાચી છે. ગુજરાતમાં પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ બાદ અમદાવાદના પ્રખ્યાત ચાના વેપારી લકી ચાના વેપારીએ ચા વેચવા માટે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. પ્લાસ્ટિકના કપનો તોડ શોધી કાઢ્યો છે. આ સ્ટુડિયો દરવાજા પાસે આવેલા ન્યૂ લકી સ્ટોલમાં તમે ચા પીવા જશો તો તમને માટીના કુલ્લડ, સ્ટીલના કપ તો આપી રહ્યા છીએ, સાથે વેફરના કપમાં ચા આપશે. વેફર કપમાં ચા આપ્યા બાદ આ વેફર કપ ગ્રાહક ખાઈ પણ શકશે. એટલે બે કામ થઈ શકશે, ચા પણ પીવાશે અને ત્યારબાદ વેફર કપ પણ આરોગી શકાશે. વધારે પડતો કચરો ન થાય એના માટે મેન છે. આ ચા પીને તમે ખાઈ શકો છો. અને બીજી વસ્તુ કોર્પોરેશનના રીઝનના કારણે અમારે આ પગલું લેવું પડી રહ્યું છે. આ ચાના કપની ખાસિયત એ છે કે ચોકલેટ, વેનીલા અને ઇલાયચી ફ્લેવરના કપમાં ચા આપવામાં આવે છે. હાલ અડધી ચાનો ભાવ 12 રૂપિયા છે. જો વેફર કપ સાથે ચા પીવી હોય તો વધુ 4 રૂપિયા ઉમેરી ₹16 આપવાના રહેશે. તો કુલ્લડમાં અપાતી ચા માટે ₹15 રહેશે, જેમાં 2 કુલ્લડ સાથે અપાશે. એના પછી આમાં જ ઇલાયચી અને ચોકલેટ આવે છે. અને એનો શું ભાવમાં શું ડિફરન્ટ રહેશે? આ જે કપ લઈએ તો આનો શું ભાવ રહેશે, આનો શું ભાવ રહેશે? આ જે કે કુલ્લડ જે કહી શકાય એને સ્ટીલના કપમાં 12 રૂપિયા, કુલ્લડમાં 15 રૂપિયા અને વેફર કપમાં 16 રૂપિયાનો. અડધી ચા કે આખી ચા? અડધી ચા. વેપારીનો નવો નુસ્ખાને લોકો બિરદાવી પણ રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો વેફર કપમાં ચાની ચુસ્કી માણી ચાની સાથે આઈસ્ક્રીમ ખાવાની મજા માણી રહ્યા છે. બહુ સારું. નાના હતા ત્યારે આપણે આઈસ્ક્રીમના પેલા કોન ખાતા હતા. હવે આજે પહેલી વાર આજે ચાની ચુસ્કીની સાથે બી આ કોનની જોડે ખાવાની બહુ મજા આવે છે. કારણ કે પહેલાં નાના હતા જે આકર્ષણ રહેતું હતું મારે કોન ખાવે છે, કોન ખાવે છે. એવી રીતે ચાનો બી આવી રીતે રહી અને આ ચા પીધા પછી બી આ કોન ખાઈ જવાનું થાય છે. આ રીતે પ્લાસ્ટિકના કપનો વિકલ્પ બની રહ્યો છે વેફરનો કપ. ત્યારે અનોખા ચાના કપમાં ચા પીરસવાથી પર્યાવરણ વેસ્ટ બનતો નથી અને સિંગલ યુઝ પ્રોડક્ટનો વેસ્ટ પણ નથી થતો. મારી ચા ફિનિશ થઈ ગઈ છે. હવે હું આ જે છે તે કપ ખાઈ રહ્યો છું. એકદમ વેનીલા ટેસ્ટિંગ છે જોવા મળી રહ્યો છે. એલાયચી અને ચોકલેટનો ફ્લેવર તમને જોવા મળશે અને અલગ જ યુનિક કન્સેપ્ટ છે.
આસ્ટોડિયાના જે ન્યૂ લકી જે ટી સ્ટોલ છે તેનો છે અને તેની અંદર અલગ અલગ કન્સેપ્ટ લોકો પણ રિસ્પોન્સ પણ આપી રહ્યા છે, કારણ કે જે રીતે સ્વચ્છતા અભિયાન અપનાવવામાં આવી રહ્યું છે તેમાં આ મહત્વનો ભાગ છે તે કરવામાં આવ્યું છે. સાથે જ એ પણ માની શકાય કે લોકો અને અમદાવાદીઓ અલગ અલગ જે નુસ્ખાઓ છે ચોક્કસપણે અહીં અપનાવી રહ્યા છે. કેમેરામેન અમિત સમા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો અમદાવાદ કોર્પોરેશનના એક નિર્ણયના કારણે માટલા બનાવતા પ્રજાપતિ કારીગરોના ચહેરા ચમકી ગયા છે. મંદ પડેલા પ્રજાપતિ સમાજના ઉદ્યોગમાં આવી ગઈ છે તેજી. આખરે કેમ? જુઓ રિપોર્ટ. અત્યાર સુધી જેની બોલબાલા હતી, રાજ્ય હોય તે દેશની કોઈ પણ ચાની કિટલી પર તમે એક કપ ચા માંગો તો તમને પ્લાસ્ટિકના કપમાં ચા આપવામાં આવે. લોકોને પણ પ્લાસ્ટિકના કપમાં ચા પીવાની આદત પડી ગઈ છે. પરંતુ હવે અમદાવાદમાં પ્લાસ્ટિકના ચાના કપ ભૂતકાળ બનવાના છે. 20મી જાન્યુઆરીથી અમદાવાદમાં ચા પીવા માટે વપરાતા પેપર કપ ઉપર મ્યુનિસિપલે પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે માટીના કુલ્લડ હવે પેપર કપના વિકલ્પ બન્યા છે. એટલે જ અત્યાર સુધી કુલ્લડ બનાવતા કારીગરો નવરા બેઠા હતા, તેના ધંધામાં અચાનક તેજી આવી ગઈ છે. પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધના કારણે કુલ્લડની માંગ વધી છે. એક દિવસના 1000 જેટલા કુલ્લડ બનાવાશે. સાથે જ લગ્ન પ્રસંગમાં પણ ચા, સૂપ કે છાશ આપવા માટે માટીના કપ અને ગ્લાસનો ઉપયોગ કરતા થયા છે, જેના માટે પણ ઓર્ડર મળી રહ્યા છે. ફાયદો એટલે અમારે ચલો કે મહિનામાં 4 ગ્રાહક હતા ને હવે કોઈ આ તમે 20 તારીખ તો મને અમે આશા છે કે ભાઈ હવે થોડું વધારે મળશે. અત્યાર સુધી થોડું ઓછું હતું, 5 જણ લઈ જાય, 6 જણ લઈ જાય. હવે એમ કે આપણે આશા છે કે ભાઈ થોડું વધારે લઈ જશે પાલી બંધ થવાથી. કારીગરો વર્ષોથી માટીથી કુલ્લડ, ગ્લાસ અને વાટકી બનાવતા હતા, પરંતુ જેમ ઓર્ડર આવે તેવી રીતે તૈયાર કરતા હતા. પરંતુ પેપર કપ પરના પ્રતિબંધના કારણે કુલ્લડની માંગમાં વધારો થયો છે. કુલ્લડના ઓર્ડરમાં 50 થી 60% વધારો થયો છે. એક મહિનામાં એક કારીગર 25 થી 30 હજાર કુલ્લડ બનાવશે. અમને આશા છે કે આ ધંધો ચાલશે અને જે પહેલાં કાગળ પ્લાસ્ટિક યુઝ થતું હતું એવો બંધ થશે અને માટીમાં લોકો સ્વાદ બી અલગ આવશે અને અમારો ધંધો બી ચાલશે અને 50 થી 60% ધંધો વધારે ચાલશે. પહેલાં માર્કેટ નહોતું અને હવે આનું માર્કેટ આવ્યું છે, તો અમને આશા છે કે આ ધંધો ચાલશે ચાના કુલ્લડવાળો. બીજી તરફ પ્લાસ્ટિકના કપ બંધ થવાની અસર ચાના વેપારીઓ પર પડશે. તો આ સાથે હાલ સમય છે એક વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.